દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજ હું એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જે વાતના આધારિત કદાચ શ્રોતાજનોને એવું થશે કે મહાત્મા આવું કેમ બોલે છે, પણ ખરેખર એક બાજુ એમનું બોલવું મેં જેનું સાંભળ્યું છે એટલે મને આનંદ છે અને બીજી બાજુ દુઃખ છે. હવે આનંદ છે કેમ અને દુઃખ છે એ કેમ, એ બાબતે આપણે ચર્ચા કરીએ અત્યારે. હવે આજે મેં એક વિડીયો જોયો, જે વિડીયો છે ભોળાદ દાનભાઈ ભુવાનો, જ્યાં આ ગત 3/9/2024 વિડીયો છે અને મહારુદ્ર યજ્ઞ બનાવવામાં આવ્યો છે એવી એ વાત છે. ત્યારે ઘણા કવિઓ ગાયકોની ગાવાની રમઝટ ચાલુ હોય અને એવા સમય ઉપર આ દાનભાઈ ભુવા માઇકનો ઇશારો કરે અને ગાનાર વ્યક્તિ માઇક્રોફોન દાનભાઈને આપી દે. પછી દાનભાઈ ઘણું બધું બોલે છે. એમાં કંઈક એવું પણ કહે છે કે અહીંયા નાના પગારદાર માણસો પણ સેવામાં છે અને કદાચ સાચા દિલથી સેવા કરી હોય તો હું એનું ઋણ ચૂકી આવું, એવું કંઈક બોલે છે. અને ન ચૂકવું કે ન કાંઈક કરવું તો હું વિક્રમ અનુતિ કરું નહીં. હવે એ તો બધું ઠીક છે, પણ એમાં જ્યારે એમના મુખમાંથી એવા શબ્દો મેં સાંભળ્યા કે 84 લાખ યોની ભોગવતા ભોગવતા આ મનુષ્ય દેહ મળ્યો છે આપણને, ત્યારે આપણે આ જન્મની અંદર એ ચોક્કસ જાણી લેવું પડે કે હું કોણ છું. આનો મને આનંદ છે કે દાનભાઈ ભુવા ને ગમે ત્યારે પણ આ શબ્દોની, કોઈ પણ મહાપુરુષના શબ્દોની આ ભુવાને ચોટ લાગી અને સાબિત કરી બતાવ્યું ચોટ લાગી છે એ કે જેને ચોક્કસ કહેવું પડ્યું કે 84 લાખ યોનીને ભોગવતા ભોગવતા મળેલો મનુષ્ય દેહ અને આ મનુષ્ય દેહની અંદર હું કોણ છું એ સમજી લેવું અવશ્ય છે. આવા શબ્દો સાંભળ્યા મેં એના મોઢાથી અને મને એનો આનંદ છે કે શાબાશ, કોઈ પણ મહાપુરુષના શબ્દો એને અડી ગયા અને અડેશ, કારણ કે આ ધરતી છે ભાઈ. અને એમાંય આપણી આ ઘેલુડી ગુજરાત, આમાં ઘણા મહાપુરુષો છે, ઘણા મણિધરો છે. કહેવત છે કે વાયલું કૂતરું એકવાર જો કરડી જાય અને ત્રીજા દિવસે ત્રીજા પખવાડિયે પણ એને હડકવા તો હાલે હાલે ને હાલે, અને જો ન હાલે ને તો એ વાયલું કૂતરું નહીં હોય, સાદું કૂતરું હશે. અને તમને એવો ગવા હશે, ગો હશે કે અમને વાયલું કૂતરું કર્યું છે. ના ભાઈ. અને મણિધર એકવાર દંશ લઈ લે ને એટલે જીવનનું બળ પૂરું કરી દે. અગર જો એવું ન બને ને તો એ આપણી અંદર ભય છે કે અમને મણિધર કરી લ્યો. ના, મણિધર કરે એટલે તાળવું ફાટી જાય. પણ હવે હું એવા મણિધરની વાત કરી રહ્યો છું કે જગતના ચોકમાં ઘણા એવા મણિધર મહાપુરુષો છે કે જેની દ્રષ્ટિ પડે ને એટલે દાનભાઈ જેવા ભુવાઓની અંદરથી પણ પરિવર્તન આવી જાય. અને આપણે બધાએ સાબિત છે, આપણે બધા જોઈ રહ્યા છીએ કે આજ દાનભાઈ ભુવા
3 તારીખે જેમને ત્યાં મહારુદ્ર યજ્ઞનો આરંભ હોય, એ યજ્ઞનું કામ ચાલુ હોય, અને એમાંય દાનબા બોલે કે આ 84 લાખ યોની ભટકતો ભટકતો આવેલો જીવ એને મનુષ્ય અવતાર મળ્યો છે, અને આ મોંઘો મનુષ્ય અવતાર સફળ કરવા માટે હું કોણ છું એ જાણી લેવું જરૂરી છે. આ બાબત જેના મુખમાંથી છૂટી છે ને, એનો મને આનંદ છે, ધન્યવાદ છે. આ જે પુરુષના શબ્દો એને અડી ગયા હોય, જય મહાપુરુષે ની તાકાતથી આની અંદર આવું પરિવર્તન આવ્યું હોય, એ બદલ એ મહાપુરુષને પણ મારા ધન્યવાદ છે, અને મારા તરફથી અમને કોટી કોટી નમન છે. પણ હવે દુઃખ એ વાતનું છે, એ પણ આપણે વાત કરી લઈએ કે ભાઈ, જન હું કોણ અને હરિ કોણ છે, આવડો આ ભેદ ઉકેલાઈ ગયો હોય ને, એટલે એની દૃષ્ટિમાં કોઈ દુનિયાની શક્તિ કામ ન આવે. એના ભીતરથી કોઈ દિવસ બીજાનું નામની રટણા ન લાગે. અહોનિશ એક જ નામને ભજે, અને એ નામ એવું છે કે સારા એ વિશ્વમાં ગુંજે છે, પરંતુ જેને મુખથી તો કહ્યો ન જાય. આ મુખથી એને વર્ણવાની કોઈનામાં તાકાત નથી, એવું એ નામ છે. આ નામ જેને સમજાઈ ગયું હોય, એ કોઈ દી મનુવાદીઓની વાતની અંદર દાખલ ન થાય. જ્યારે આવી વાત દાનભાઈ તમે કરી રહ્યા હો કે નામને સમજી લેવું, નામને જાણી લેવું, તો આપે પહેલા આપ જો કર્તવ્ય કરી રહ્યા છો એમાંથી હટી જવું પડે. કારણ કે જેટલા મહાપુરુષોને આ વસ્તુની ગમ થઈ છે, આ વાતની ગમ થઈ છે, એને આ બધાય જે ગૌણ મુદ્દાઓ છે, જેને મહાપુરુષોએ સેજ કરેલો છે, એ મુદ્દાઓ આપે પણ છોડી દેવા પડે. કારણ કે જો તમને નામની તાકાત સમજાતી હોય તો નામથી અધિક આ જગતના ચોકમાં બીજું કોઈ છે નહીં. નામ સમ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ વર્તને જો, નામે પાતક છૂટીએ, નામે નાશે ભવ રોગ. એ નામમાં એવી તાકાત છે, જ્યાં જપ તપ તીર્થ વ્રત જોગ કશું જ કામ આવતું નથી. જેને નામ સમજાય જાય એનું જિંદગીનું સફળ ફેરો થઈ જાય. નામ જે મહાપુરુષોએ કીધું છે કે જે નામમાં ગુરુ અને ગોવિંદ દોનો વસે, યહી નામની કોઈ સંત બિરલાને ગમ થઈ. આજ તો ઈ નામ દાનભાઈ સમજાય જાય ને, તો આ दृश्यमान पदार्थ ना देव देवी देवता वीर पीर पैगंबर ये सब कुछ गायब हो जाता है. कारण कि कोई भारतना संते, कोई विश्वना संते मूर्ति पूंजाने आबाद નથી રાખી. મૂર્તિ પૂંજાનો શ્રેદ કરવામાં આવ્યો છે. પણ હા, આ આબાદ રાખવાવાળા જે રહ્યા ને, એ મનુવાદીઓ છે. એ અનંત સમયથી મનુવાદીઓ આ દરેકની માથે હાવી થઈ રહ્યા છે અને અટેક કરી રહ્યા છે. એમની દુકાનો બંધ ન થાય ને એની કોશિશે કરી રહ્યા છે. અને ધન્યવાદ છે કાનજીભાઈ, આપ જો આ જે જગ્યાએ છો એનાથી પર એવા નામને જો બિરદાવવાની કોશિશ શરૂ કરી દીધી હોય તો એ બાબત સારી કહેવાય. પરંતુ આપે ખરેખર એ વસ્તુ, એનો માર્ગ, એનો કેળો સીધે સીધો જેમ છે એમ જ ખોદી લેવો જોઈએ, ગોતી લેવો જોઈએ. અને આપને ત્યાં સમાજ આવે છે, આપના ઉપર વિશ્વાસ છે, એ વાતમાં હું સંમત છું. પરંતુ આપ જે રીતે ચલાવો છો ને, ત્યાં નામની વાત ન આવે. ત્યાં તો ખાલી તમે એક ભૌતિક સંપત્તિની વાત કરી રહ્યા છો. 14 લોકની અંદર જે ગુંજી રહ્યું છે ને નામ, જેનાથી જન્મ અને મરણનો ફેરો ટળી જાય, એ જે નામ છે ને, ત્યાં તમે જે વાત કરો છો ને,
એવડી કાંઈ ન આવે. માટે આપ વાતને ઉપાડી છે નામની એ સારી બાબત છે, પરંતુ સમાજને સાબિત કરાવવા માટે તમારે આ બધું જ છોડી દેવું પડે તો જ તમે નામની વાત કરી શકો, નહીંતર બે મોઢાની વાત ન થાય. કારણ કે ગોળ અને શેરડી, સાકર અને શેરડી આ ખાઈ ન શકાય ભેગી. એટલે કાં તો નામને બિરદાવો અને કાં તો તમે જે ચાલુ છો એ બરાબર છે તમારા મતે, એમાં કોઈ તમને ક્યાં ના પડે છે. પણ હા, તમને ચોક્કસ ખબર પડી ગઈ છે કે સાચી જ વસ્તુ જગતના ચોકમાં કરવી જોઈએ, કારણ કે આ સમાજ જાગી ગઈ છે. ગમે ત્યારે અટેક કરે આપણને. હા, તમારી આજુબાજુમાં બેઠા હોય ઘણા બધા લોકો તમને કદાચ વાહ કરતા હોય, પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો દાનભાઈ, આ બધા હા હા કરતા હોય, હાવ કરતા હોય, યા તો તમારી વાતમાં જીજી કરતા હોય, પણ આપણા જીવનમાં આપણા ફેરાને સફળ કરવામાં એ લોકો આપણી માટે આપણા રસ્તામાં બાધા બની રહ્યા છે. કારણ કે આપણે એના એટલા બધા મજબૂત પ્રકારો સામે આ માહોલમાંથી બહાર ન નીકળી શકીએ. પરંતુ આ માહોલમાંથી જે બહાર નીકળે ને એને જ ધન્યવાદ દેવાય, એને જ મહાપુરુષનો મત સમજાણો કહેવાય. માટે વહેલી તબક્કે જાગી જવાની એ જરૂર છે. તો જગાય તો એને હું એટલા માટે કહું છું કે આપે નામને બિરદાવ્યું ને માટે મારે કહેવાની ફરજ પડી, નહીંતર તો મારે શું લેવા દેવા. કારણ કે તમે તો મનુવાદી છો અને મનુવાદીની વિચારધારાએ ચાલો છો, એટલે મને કોઈ વાંધો નહીં. પરંતુ આપ જીવનને સાર્થક કરવા માગતા હો તો મનુવાદીની વિચારધારાને બહાર કાઢો અને સંતના મતને અંદર ઉતારો. અને સંતના મતને જ્યારે અંદર ઉતારશો ત્યારે આ દુનિયાની કોઈ પણ એક શબ્દથી, એક અક્ષરથી જો બોલાતો હોય ને એવો કોઈ પાવર કામ નહીં આવે. એ સંતનો મત કહે છે. માટે સંતના મતની આગળ જ્યારે નામની અનુભૂતિ થશે ત્યારે આ 52, 20, 64 જોગણી 33 કરોડ દેવ, આ 24 કહેવાતા અવતારો એ કોઈ નહીં લાગુ પડે. કારણ કે બધાયનો તાજ છે, વહી નામ હૈ. અને એ નામની જો અનુભૂતિ થાય ને દાનભાઈ તો જીવન ધન્ય બની જાય. અને આવો વિચાર તમને જાગ્યો અને આવી વાત તમે જગતના ચોકમાં જાહેરમાં કરી એટલે તમને પણ બિરદાવવા તો જોઈએ. પણ જ્યાં સુધી તમે આ બે હારે રાખશો ને ત્યાં સુધી ન બિરદાવી શકાય. કારણ કે એ તમારી વાત સમાજને આકર્ષિત કરવા માટેની છે, બાકી તમને નામની ખબર નથી. અગર જો તમને નામની ખબર પડે તો તમે આ જે કરી રહ્યા છો ને એ બધું છોડી દીધું હોત અને તમે તમારો અલગ નેજો લગાવી દીધો હોત નામનો. કારણ કે નામ સર્વોપરી છે, નામથી અધિક દુનિયામાં કોઈ છે નહીં. માટે આપે હજી સમય છે તમારા હાથમાં, જો બાજી સમજાઈ જાય તો સારી વાત કહેવાય. બાકી તો તમારે શેરડીનો ગોળ ખાવો હોય તો કોઈ ના પાડતું નથી. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.